ચાલો આજે એક સવાલ પર વિચારીએ, સાચો પ્રેમ એટલે શું અને અમરત્વનું રહસ્ય શું હોઈ શકે? આજે આપણે ઉપનિષદના એક એવા ઊંડા સંવાદની સફર કરીશું જે આ સવાલોના જવાબ શોધે છે. આ કથા છે યાજ્ઞવલ્ક્ય અને મૈત્રેયીની. કલ્પના કરો, એક મહાન ઋષિ પોતાની બધી જ સંપત્તિ પોતાની પત્નીને આપવા તૈયાર છે, પણ એ પત્ની કંઈક એવું માંગી લે છે જે પૈસાથી ખરીદી જ ન શકાય. અહીંથી જ આપણી આ કથાની શરૂઆત થાય છે, એક પસંદગીથી. સંપત્તિ કે પછી અમરત્વ? તો ચાલો આખી વાતને સમજીએ. દૃશ્ય કંઈક આવું છે. મહાન ઋષિ યાજ્ઞવલ્ક્ય એ પોતાની બે પત્નીઓ વચ્ચે બધી દુનિયાવી સંપત્તિ વહેંચવાનો નિર્ણય કરે છે. હવે જુઓ, યાજ્ઞવલ્ક્યની બે પત્નીઓ હતી, પણ બંને જાણે બે અલગ ધ્રુવ. એક હતી કાત્યાયની, જે ઘર સંસારની બાબતોમાં ખૂબ જ નિપુણ હતી, અને બીજી હતી મૈત્રેયી, જેની આંખોમાં ફક્ત પરમ જ્ઞાનની તરસ હતી. આ તફાવત જ આખી કથાનો પાયો છે. અને ત્યારે જ મૈત્રેયીએ સવાલ પૂછે છે, જે બધું જ બદલી નાખે છે. એ સંપત્તિના ઢગલાને જોઈને પૂછે છે, જો આખી પૃથ્વી અને એની બધી સંપત્તિ મારી થઈ જાય તો શું હું અમર બની શકીશ? આ સવાલ ખાલી સંપત્તિ વિશે નથી, આ તો જીવનના મૂળભૂત હેતુ પરનો સવાલ છે. મૈત્રેયીનો જવાબ એકદમ સ્પષ્ટ અને સીધો છે. તે કહે છે, જે વસ્તુ મને અમર ન બનાવી શકે એનું હું શું કરું? બસ આ એક જ વાક્યમાં એ ભૌતિક દુનિયાની સીમા બતાવી દે છે અને પસંદ કરે છે જ્ઞાનનો માર્ગ. મૈત્રેયીની આ જ્ઞાન માટેની તરસ જોઈને યાજ્ઞવલ્ક્ય હવે પ્રેમનું એક એવું ગહન રહસ્ય ખોલે છે જે કદાચ આપણા બધાના સંબંધોને જોવાનો નજરિયો જ બદલી નાખશે. યાજ્ઞવલ્ક્ય જે સમજાવે છે ને, એ ખરેખર ક્રાંતિકારી છે. એ કહે છે કે જુઓ, આપણે કોઈને પણ એ વ્યક્તિ માટે પ્રેમ નથી કરતા, પતિ, પત્ની, બાળકો કે પછી સંપત્તિ. આપણે એમને પ્રેમ કરીએ છીએ કારણ કે એમનામાં આપણને આપણા પોતાના જ આત્માનું પ્રતિબિંબ દેખાય છે. એટલે કે દરેક પ્રેમ છેવટે તો આત્મપ્રેમ જ છે. તો આ આત્મા એટલે શું? સરળ ભાષામાં કહીએ તો એ સાર્વત્રિક ચેતના છે, એ શાશ્વત તત્વ જે આ બ્રહ્માંડના દરેક કણમાં છે. એને જાણવું એટલે બધું જ જાણી લેવું. આ જ આખા સંવાદનો કેન્દ્રબિંદુ છે. પણ આ આત્મા જેવો અમૂર્ત વિચાર સમજવો કેવી રીતે? યાજ્ઞવલ્ક્ય આને સમજાવવા માટે કેટલાક ખૂબ જ સુંદર અને સરળ ઉદાહરણો આપે છે, જેનાથી આ ગૂંચવણભરી વાત પણ સ્પષ્ટ થવા માંડે. યાજ્ઞવલ્ક્ય કહે છે, જરા વિચારો, શું ઢોલને પકડ્યા વગર એના અવાજને પકડી શકાય? ના, બરાબર? બસ એવી જ રીતે આત્માને જાણ્યા વગર આ જગતને સાચા અર્થમાં સમજી શકાતું નથી, કારણ કે આત્મા જ તો દરેક વસ્તુનો મૂળ સ્ત્રોત છે. હવે જુઓ, પાણીમાં ઓગળેલા મીઠાનું ઉદાહરણ. મીઠું દેખાતું બંધ થઈ જાય છે, ખરું ને? પણ પાણીનું એક એક ટીપું ચાખો તો એમાં મીઠાનો સ્વાદ હોય છે. આત્મા બસ આવો જ છે, દેખાતો નથી પણ બધે જ છે. દરેક વસ્તુનો જે મૂળભૂત સાર છે એ જ આત્મા છે. અને હવે કથા એક રસપ્રદ વળાંક લે છે. યાજ્ઞવલ્ક્ય કંઈક એવું કહે છે જે મૈત્રેયીને તો શું, આપણને પણ એકદમ વિચારતા કરી દે. યાજ્ઞવલ્ક્ય સીધું કહે છે, મૃત્યુ પછી કોઈ વ્યક્તિગત ચેતના બચતી નથી. હવે આ સાંભળીને મૈત્રેયી તો શું, કોઈ પણ ચોંકી જાય. જો ચેતના જ ખતમ થઈ જતી હોય તો પછી અમરત્વની આખી વાતનો મતલબ શું? અને મૈત્રેયીની આ મૂંઝવણ કદાચ આપણી પણ છે. એ એકદમ સાચું કહી દે છે, તમારા શબ્દોએ તો મને ગૂંચવી નાખી છે. અને એની આ જ પ્રામાણિકતા આગળના રહસ્યનો દરવાજો ખોલે છે. અને અહીંયા યાજ્ઞવલ્ક્ય એક ગૂંચ ઉકેલે છે. એ સમજાવે છે કે જે નાશ પામે છે ને, એ આપણી વ્યક્તિગત ચેતના છે, આપણી ઓળખ, આપણું હુંપણું, જેને સંજ્ઞા કહેવાય. આ તો તત્વોમાંથી બને છે અને તત્વોમાં જ ભળી જાય છે. પણ જે સાચો આત્મા છે એ તો અવિનાશી છે, શાશ્વત છે, એ ક્યારેય મરતો નથી. આ સ્પષ્ટતા પછી આ સંવાદ એની ચરમસીમા પર પહોંચે છે. હવે જે વાત આવશે એ અંતિમ અને સૌથી ગહન સત્ય છે. જુઓ, સામાન્ય જીવનમાં આપણો અનુભવ કેવો હોય છે? દ્વૈતનો, એટલે કે બે વસ્તુઓ હોય છે. એક હોય છે જાણનાર, એટલે કે આપણે, અને બીજું હોય છે જાણવાની વસ્તુ, એટલે કે આ દુનિયા. હું જોઉં છું અને સામે એક દૃશ્ય છે. આ બંને હંમેશા અલગ હોય છે. પણ યાજ્ઞવલ્ક્ય જે સવાલ પૂછે છે એ આખી બાજી પલટી નાખે છે. એ પૂછે છે, પણ વિચારો, જ્યારે બધું જ એક એટલે કે આત્મા જ બની જાય ત્યારે કોણ કોને જોશે? કોણ કોને જાણશે? જો જોનાર અને દેખાતી વસ્તુ એક જ થઈ જાય
તો પછી જોવાની ક્રિયા કેવી રીતે થાય? અને આ જ અંતિમ સત્ય છે. આત્મા એ અંતિમ જાણનાર છે, એ જ્ઞાનનો પાયો છે, પણ એ પોતે ક્યારેય જ્ઞાનનો વિષય નથી બની શકતો. આ બિલકુલ એવું છે જેમ આંખ આખી દુનિયાને જોઈ શકે છે, પણ શું એ પોતાની જાતને જોઈ શકે છે? ના. બસ એવી જ રીતે આત્મા બધું જાણે છે, પણ એને ઓબ્જેક્ટ બનાવીને જાણી શકાતો નથી. અને એટલે જ આ સંવાદ આપણને એક એવા સવાલ સાથે છોડી જાય છે જેનો કોઈ શાબ્દિક જવાબ નથી. વિજ્ઞાતારમ અરે કેન વિજાનિયાત, અર્થાત હે પ્રિયે, જે બધું જ જાણે છે એ જાણનારને કોના વડે જાણી શકાય? આનો જવાબ શબ્દોમાં નથી પણ અનુભવમાં છે. અને આ જ વિચાર સાથે આપણે આજની આ ચર્ચાને અહીં વિરામ આપીએ છીએ.